સાહેબ જ્યારે ટીવી પર આવે ત્યારે ગુજરાતની બહેનોએ લાજ કાઢી હોય તો એ અવાજ સાંભળીને વિચારતી કે તમે અમારા માટે કંઈક કરશો. 15 વર્ષથી ગુજરાતમાં કોઈ જાજી અપેક્ષા વગર અમે તમને સાથ આપ્યો. એ હું આ ગુજરાતણ. પણ તમે કીધું કે ના, દિલ્હી મોકલો તો બધું થાય. પણ સાહેબ, અમે તો ભોંઠા પડી ગયા. આ મોંઘવારી ડામવા તમને મોકલ્યા હતા ને મોંઘવારી અમને જ ભરખી ગઈ. આ ગેસનો બાટલો દાગીનાની જેમ સાચવીને રાખવો પડે છે. દીકરીને ભણાવવાની વાતો તો બહુ કરી, પણ સારા ભણતરનો ખર્ચો અમારી કમર તોડી નાખે છે. આ તમને ઘર બાંધવા મોકલ્યા હતા, પણ તમે તો અમારા ધંધાય ભાંગી નાખ્યા. 15 લાખ આપવાના નામે તમે અમારી બચત ચોરી ગયા. ને નલિયાકાંડમાં ચૂપ. ગુજરાતમાં થતી બહેનો પર વધતા અત્યાચારો ઉપર ચૂપ. ને એવા તો તમે ચૂપ થયા કે તમારા વાળા નરાધમો છતે દાડે ગુજરાતની બહેનો ઉપર અત્યાચાર કરે તોય તમને અમારી રાખડીની શરમ ના નડી. બસ એ દાડેથી તમારા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો. એટલે સાહેબ, આ વખતે ગુજરાતની બહેનો તમારી વાતો ઉપર વિશ્વાસ રાખશે એવી અપેક્ષા ના રાખતા.